મારે એને તો ગામડે જમીન છે અને હું અત્યારે શહેરમાં રહું છું, તો ત્યાં કને ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી શકું કે ના કઢાવી શકું? ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ અમેરિકા તમે બેઠા છો ને તોય કઢાવી શકો. ચંદ્ર ઉપર તો હજી જાવને વાર છે, બાકી ન્યાય શટલ યાન ચાલુ થાય. ઓનલાઈન અરજી છે, IORA પોર્ટલ ઉપર જવાનું છે, IORA ગુજરાત ગવર્મેન્ટ ડોટ, એની અંદર મૂળ ખેડૂત ખાતેદાર નામનું ફોલ્ડર છે, ત્યાં તમે ટચ કરશો એટલે મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ જે ડિટેલ્સ આપે એમાં લિંક સાચી નાખવાની છે. એટલે કે તમને 1958 થી 58 ની વચ્ચે તમારા દાદા પરદાદા નામની જમીન હોય એની પાસેથી આવી મૂળ, એમાં પ્રથમ નોંધ મૂળ અગત્યની છે. પ્રથમ નોંધ છે ને DLR ના ડેટાના આધારે નોંધ દાખલ કરવામાં આવી કે કબજાદાર તરીકે નામ દાખલ કરવામાં આવ્યું એવું હશે. એક જણાએ લખ્યું હતું કબજાદારમાં, મને કે કબજાદાર નથી, એ તો ઉકલતો નહોતો, આ બેઠા તેમાંથી જ વાત કરું છું. કબજેદાર તરીકે નામ દાખલ કરાવ્યું, પછી એને એની ગુજરી ગયા હોય એટલે વારસાઈ ચડાવી હોય, એની પાસેથી તમારા બાપુજી પાસે આવી હોય, બાપુજી પાસે તમારી પાસે આવી. આજે આટલી જ નોંધો નાખવાની છે. હક વિભાજન, હક કમી, બીજું કઈ નાખવાનું નથી. આટલી નોંધ ક્લિયર કટ મળતી હોય 3 થી 4 નોંધ જ થશે. આ કોઈક જમીન વેચીને આડાવડો ગયો જાજી નોંધ થાય, બાકી વારસાઈ વાળી હશે તો આ 4 નોંધ જ હશે. ગમે ત્યાં બેઠા બેઠા તમે ઓનલાઈન અરજી કરો, સહી કરો, અપલોડ કરો. અપલોડ કરીને એ કોપીઓ જે છે તમારે તમારા તાલુકાના પ્રાંત અધિકારીને પહોંચતી કરવાની છે. પહોંચતી કરશો ને કોઈ ક્ષતિ નહીં હોય તો 15 દિવસની અંદર તમારા નાખેલા ઈમેલની અંદર તમને સર્ટિફિકેટ મળી જશે. ડાઉનલોડ કરી લેવાનું, એ ઓરિજિનલ સર્ટિફિકેટ છે. હવે એમાં જો કંઈક કચાશ હશે તો 7 દિવસમાં પૂર્તતા કરવી. આ ભાઈને જેમ લેટર મળ્યો એમ લેટર આવશે. 7 દિવસમાં પૂર્તતા નહીં કરો તો તમને આવશે કે તમે અરજી પૂર્તતા કરી નથી, તમે બીજી વખત અરજી કરી શકો છો. એટલે ફરીવાર 2000 ભરીને ફરીવાર અરજી કરીને પણ પૂર્તતા કરીને કરવી. એક ભાઈ મને કે 4 વખત કરી, કાં એ કે ફરીવાર કરી શકો છો. ફરીવાર કરી શકો નથી કરવાની. સાચી વાત છે, પૂર્તતા કરીને કરવાની છે.